બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય. અમૃતધારા દિવસ 7ની વાર્તા. તુલસી દયા નવ છાંડીએ. એક નગરમાં ધનવાન નામી બ્રાહ્મણ રહેતો હતો. નામ તો એનું રૂડું રૂપાળું હતું, પણ નામ પ્રમાણે ગુણ ન મળે. ધનથી દુઃખી થતો હતો અને વસ્તાર ઝાઝો હતો. બધાનું પૂરું કરતાં કરતાં બ્રાહ્મણ નવનેજા થતા હતા. ક્યારેક તેને સીધું ન મળતું અને કંઈ કામ પણ ન મળતું. ત્યારે ઘરમાં નાના મોટા સર્વને ભૂખે ટીચાવવું પડતું અને બાળકો તો રાડા રાડ કરીને ગામ ગજવી મૂકતા હતા. જ્યારે બ્રાહ્મણને લાગ્યું કે હવે પોતે ઘરનું ગુજરાન ચલાવી શકે તેમ નથી, ત્યારે કંટાળીને તે જંગલમાં જતો રહ્યો. જંગલમાં એક મહાત્માની ઝૂંપડી હતી. ત્યાં વિસામો ખાવા રોકાયો. મહાત્માએ તેને ખાવાનું આપ્યું અને ઠંડુ પાણી પીવડાવ્યું. પછી પૂછ્યું, ભાઈ, તમે બ્રાહ્મણ લાગો છો, પરંતુ મહાદુઃખથી ઘેરાયેલા હોય એમ તમારું મુખ કહી રહ્યું છે. તો મને તમારી હકીકત કહો, મારાથી બનશે તો મદદ કરીશ. બ્રાહ્મણે પોતાના નિર્ધનપણાની તેમજ બહોળા વસ્તારની વાત મહાત્માને કરી. પોતે સંસારથી કંટાળીને આત્મહત્યા કરવા જઈ રહ્યો છે એ પણ જણાવ્યું. મહાત્માએ તેને આશ્વાસન આપતા કહ્યું, હે વિપ્ર, દેવ થઈને કેવી વાત કરો છો? આત્મહત્યા એ અઘોર પાપ છે. એ જીવનની દોરી ટૂંકાવવાનો અધિકાર પ્રભુ સિવાય કોઈનો નથી. દેવોને પણ દુર્લભ એવો આ માનવ દેહ શું વેડફી નાખવા માટે છે? માનવીએ નિરાશ થવું ન જોઈએ. કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે. માનવી પ્રબળ પુરુષાર્થ અને પ્રભુ ભક્તિ કરે તો રિદ્ધિ સિદ્ધિ તેના ચરણોમાં આળોટે છે. માટે ધીરજ ધર ભાઈ, ધીરજના ફળ મીઠા. બ્રાહ્મણે કહ્યું, મહાપુરુષ, ધીરજની હવે હદ આવી ગઈ છે. નાના બાળકો જ્યાં મુઠ્ઠી ધાન પામી શકતા નથી, ત્યાં ધીરજ તો ક્યાંથી રહે? એવું કેવું ભાગ્ય છે કે અન્ન અને દાંતને વેર હોય. માટે આપ મને ઉગરવાનો કોઈ રસ્તો બતાવો. મહાત્માએ કહ્યું, વિપ્રદેવ, તમે અહીંથી સીધા ઘેર જાઓ. 2 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ મહિનો બેસે છે. તે તમે આખો મહિનો પુરુષોત્તમ વ્રત કરો. અધિક માસ પૂરો થતાં સુધી રોજ તમારે સૂર્યોદય પહેલાં નદીએ જઈ સ્નાન કરવું, કથા વાર્તા સાંભળવી, યથાશક્તિ દાન કરવું તેમજ એકટાણું કરવું. તમે પતિ પત્ની આખો મહિનો શક્તિ પ્રમાણે ભક્તિ કરો તો તમારા પર પુરુષોત્તમ ભગવાનની કૃપા જરૂર ઉતરશે અને તમારી દરિદ્રતા દૂર થશે. બ્રાહ્મણ મહાત્માને નમન કરીને બોલ્યો, હમણાં જ ઘેર જાઉં છું. પુરુષોત્તમ મહિનો બેસતા અમે વ્રત આદરીશું. મહાત્માના આશીર્વાદ લઈ બ્રાહ્મણ ઘેર પાછો ફર્યો. ઘરમાં બધા ચિંતા કરી રહ્યા હતા. બ્રાહ્મણે બનેલી વાત પત્નીને કહી એટલે તેણે પુરુષોત્તમ મહિનો નાહવાનો સંકલ્પ કર્યો. બ્રાહ્મણે પણ સંકલ્પ કર્યો. બીજે દિવસે બ્રાહ્મણને સારું સીધું મળ્યું, તેથી ચિંતા ટળી ગઈ. પુરુષોત્તમ માસ બેસતા બ્રાહ્મણી સવારે નદીએ નાહવા ગયા. કાંઠા ગોરમાની વાર્તા સાંભળી, યથાશક્તિ દાન કરી ઘેર આવ્યા અને એકટાણું કરી આખો દિવસ પ્રભુ ભક્તિમાં પસાર કર્યો. સાંજે બધાના આગ્રહથી બ્રાહ્મણે પુરુષોત્તમ માસની કથા વાંચી અને લોકોને ભક્તિભાવ ઉભરાયો. બ્રાહ્મણ તો રોજ સારું સીધું મળવા લાગ્યું અને દિવસો ઠીક પર ઠીક પસાર થવા લાગ્યા. બ્રાહ્મણના ઘરેથી દૂર એક શેઠની હવેલી આવેલી હતી. શેઠ શેઠાણી સુખ વૈભવમાં આળોટતા હતા, પણ દયા ધર્મ જેવું કશુંય તેમનામાં ન હતું. સંતાનોમાં તેમને 1-2 નહીં પણ 7 દીકરીઓ હતી. જ્યારે દીકરો સોગંદ ખાવા પૂરતો નહોતો, પરંતુ આશા અમર છે. જ્યારે પણ શેઠાણીને સુવાવડાવવાની હોય ત્યારે શેઠનું મન થતું કે આ વખતે દીકરાનું મોઢું જોવા મળશે. જેના દિલમાં દયાનો વાસ નથી તેને છતે પૈસે ચિંતા રહે છે. જેણે દયા છોડીને અને પ્રભુને તરછોડે છે, આ શેઠ પણ દયાના અભાવે દુઃખી થતા હતા. વળી એક વર્ષે શેઠાણીને પ્રસૂતિની પીડા થતાં ત્યારે પુરુષોત્તમ માસ બેઠો હતો.
શેઠ પડોશના બ્રાહ્મણના મુખે પુરુષોત્તમ મહિનો મહિમા સાંભળ્યો હતો. તેથી પુત્રફળની આશાએ શેઠે પુરુષોત્તમ મહિનો નાહવાનું શરૂ કર્યું હતું. દયાદાનનો જરો પણ નહોતો મૂકતો હતો. હવે તેઓ ગરીબોને આગળ ગળગળા થઈ જતા. શેઠ સુખી હતા એટલે આચર કુચર ખાવાની ટેવ છતાં પુરુષોત્તમ મહિનામાં મોઢું બાંધી રાખ્યું હતું એટલે તે એકટાણા કરતો હતો. શેઠાણી પણ પૂરા દિવસો હોવા છતાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરતા હતા, એકટાણા કરતા હતા. બંને પતિ પત્ની રોજ પ્રાર્થના કરતા કે હે ભોળા ભગવાન, 7 દીકરીઓને મારું ઘર ભરાઈ ગયું અને એ તો પારકી થાપણ કહેવાય. માટે આ લક્ષ્મી ભોગવવાવાળો એક દીકરો હોય તો અમારે હંમેશાની ચિંતા ટળે. આમને આમ અધિક માસની એકાદશી આવી. બીજે દિવસે દ્વાદશી થતી હતી. તે દિવસે રાતના શેઠને ભ્રમણા થવા માંડી કે જરૂર શેઠાણીને દીકરો અવતરશે. અરે રે મારી ઈચ્છા પૂર્ણ દીકરી અવતરશે. અરે રે મારી ઈચ્છા પૂરી નહીં થાય. સૂતેલા શેઠને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પુરુષોત્તમ ભગવાન આવીને કહેવા લાગ્યા કે હે વણિક, તું પુત્રફળની આશાએ મારું વ્રત કરી રહ્યો છે અને અહીંથી થોડે દૂર રહેતો ગરીબ બ્રાહ્મણ ધનફળ મેળવવા માટે મારું વ્રત કરી રહ્યો છું. તો તમને બંનેને તમારી ધારણા મુજબ ફળ મળે એ માટે તારે એક કામ કરવું પડશે. તું રોજ સાંજે જે કથાકાર પાસે બેસીને કથા વાર્તા સાંભળે છે તે કથાકારની હાલત ઉપર દયા લાવીને તારે તેને એટલું દ્રવ્ય આપવાનું છે કે તેની દરિદ્રતા ટળી જાય. અને આજે સૂર્યોદય થતાં પહેલાં તારી પત્ની એક પુત્ર રત્નને જન્મ આપશે. આ પુત્રની ભારોભાર સોનામરો તોડી તે કથાકારને આપજે, જેથી તેની ગરીબી ટળશે અને તારે દીકરાની ખોટ પૂરી થશે. સુવર્ણદાનના પ્રતાપે દિવસે દિવસે તારી ચડતી કાળા થશે, તારું કલ્યાણ થાવ. એટલું કહી પુરુષોત્તમ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. સ્વપ્નું સરી જતાં શેઠ જાગી ગયા. તેને હરખનો પાર નહોતો, કારણ કે પુરુષોત્તમ ભગવાને સ્વપ્નમાં દર્શન દીધા હતા. હજુ તો સૂર્યોદય થવાની વાર હતી એટલે શેઠ પ્રભુનું રટણ કરવા લાગ્યા. કેટલી વાર એક દયાળુ હરખ પામતી શેઠના ઓરડામાં આવી અને વધામણી આપી, શેઠજી, ગાદી તકીએ બેસનાર આવ્યો, પાટલે બાજોટે જમનાર આવ્યો, પાઘડીનો બાંધનાર આવ્યો, કુળને ઉજાળનાર કુલદીપ આવ્યો, લાવો ઇનામ. શેઠે પોતાની આંગળીઓ પહેરેલી સોનાની વીંટી દાયણને ભેટ આપી. જટ નાઈને પરવારી ભગવાનની ભક્તિ કરવા 5.25 મણ સાકર લઈ આવ્યા, અનાજના કોથળા લઈ આવ્યા, વસ્ત્રો લઈ આવ્યા અને પછી સાકર વેચ્યા બાદ અન્ન વસ્ત્રનું દાન કર્યું. પરોઢના શુભ ચોઘડીએ જન્મેલા બાળકને વજન બરાબર સોનામોર પેલા બ્રાહ્મણને બોલાવીને આપ્યો. ત્યારે શેઠ શેઠાણીની ચિંતા મટી અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી પુત્ર મળ્યો હતો અને બંને જીવે ત્યાં સુધી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. તેમજ સુખ વૈભવમાં વૃદ્ધિ થતી હતી. બ્રાહ્મણ ઉપર પણ પુરુષોત્તમ પ્રભુની કૃપા હતી અને શેઠની દયા ઉતરી. તેથી તે પણ કુટુંબ સાથે સુખના દિવસો પસાર કરવા લાગ્યો. આપ્યું પ્રભુએ હોય તો કરો અન્ન વસ્ત્રનું દાન, દેવાથી કંઈ ઘટે નહીં, વધતું થશે નિદાન. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા રંકને અને રાય, બ્રાહ્મણ અને વણિકને ફળ્યા તેવું તમારું વ્રત કરનારને ફળજો. જય પુરુષોત્તમ ભગવાનની જય.